નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે। મિત્રો, જો ઘરમાં પૈસા ટકતા નથી તો આજે જ ઘરમાંથી 10 વસ્તુઓ કાઢી નાખો। તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે। જે છે 10 વાસ્તુ દોષ। વિડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને તમને વિનંતી છે કે જો તમે શ્રી કૃષ્ણના ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં દિશા અને વસ્તુઓ યોગ્ય સ્થાન પર હોવાનું ખૂબ મહત્વ છે। જો અઢળક પૈસા કમાઈને પણ તમારા ઘરમાં ધનની કમી છે તો તમે ચોક્કસથી કોઈ ભૂલ કરી રહ્યા છો। જો અચાનક તમારા દિવસો બદલાવા લાગે છે, સારા દિવસો ખરાબ દિવસોમાં બદલાઈ જાય છે, તો તમારે સાવચેત રહેવું જોઈએ। તમે ઘણીવાર સાંભળ્યું હશે કે લોકો કહે છે કે પૈસા ઘરમાં નથી રહેતા, બિનજરૂરી ખર્ચાઓ છે અને ઘરમાં હંમેશા તણાવપૂર્ણ વાતાવરણ રહે છે। આવી સ્થિતિમાં લોકો ઘણીવાર પોતાના નસીબને દોષ આપે છે, પરંતુ વાસ્તુ અનુસાર જો તમારી સાથે આવું થાય છે તો તમારા પોતાના ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ પર ધ્યાન આપો અથવા ઘરમાં હાજર દરેક વસ્તુમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે। આવી સ્થિતિમાં આ ઘરોમાં રહેતા લોકો આ ઉર્જા તરંગોથી પ્રભાવિત થાય છે। જો ઘરમાં નકારાત્મક ઉર્જાવાળી કોઈ વસ્તુ હોય તો વ્યક્તિએ ત્રણેયનો સામનો કરવો પડે છે। સમસ્યાઓના પ્રકાર માનસિક, આર્થિક અને શારીરિક। જ્યોતિષથી લઈને વાસ્તુશાસ્ત્રમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા માટેના વિવિધ નિયમોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે અને ઘણા લોકો વાસ્તુમાં વિશ્વાસ રાખે છે અને તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। ઘણી વખત કોઈ નાની વાતને કારણે વ્યક્તિનું નસીબ અટકી જાય છે અથવા તો તેને કોઈ પ્રકારની આફતનો સામનો કરવો પડે છે। યાદ રાખો, નિર્જીવ પદાર્થોની પોતાની ઉર્જા હોય છે। ઘર સાથે જોડાયેલી ઘણી બાબતોનું વાસ્તુશાસ્ત્રમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, જેને અપનાવવાથી ઘરમાં સુખ, શાંતિ, આનંદ અને સકારાત્મકતા આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને શું ન રાખવી જોઈએ તે જાણવું જરૂરી છે, જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને જીવન દુઃખી થાય છે। પહેલા અમે તમને તે વસ્તુઓ વિશે જણાવીશું જેના વિશે તમે જાણતા નથી। તમને વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો કૃપા કરીને તેને તમારા મિત્રો સાથે શેર કરો। નંબર 1, દેવી દેવતાઓની કોઈ પણ મૂર્તિ કે ચિત્ર। મિત્રો, ફાટેલા અને જૂના ચિત્રો કે દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ પણ આર્થિક નુકસાન કરે છે। તેથી તમને વિનંતી છે કે તેમને કોઈ પવિત્ર નદીમાં વહાવી દો। આ સિવાય ઘરને દેવી દેવતાઓના ચિત્રોથી શણગારવું જોઈએ નહીં, જે વાસ્તુ દોષો બનાવે છે। તેમના ચિત્રો અથવા મૂર્તિઓની સંખ્યા અને સ્થાન નિશ્ચિત છે। આ સિવાય આજકાલ કેટલાક લોકો ભગવાનના આવા ચિત્રો મૂકે છે જે પરંપરાગત નથી, જેમ કે શિવજી પાઇપ પીતા હોય છે અથવા ભૈરવ રાક્ષસ સ્વરૂપમાં હોય છે। નંબર 2, વાસ્તુશાસ્ત્રો અનુસાર તમારા ઘર અથવા ઓફિસમાં ગધેડો, ઘુવડ, ડુક્કર, બાસ, ચામાચીડિયા, ગીધ, કબૂતર, કાગડો વગેરે જેવા પક્ષીઓ અને પ્રાણીઓના ચિત્રો ક્યારેય ન લગાવો। આ તમારા વાતાવરણમાં હિંસક વલણને પ્રોત્સાહન આપે છે। ગિફ્ટ તરીકે રૂમાલ। કોઈની પાસેથી ગિફ્ટ તરીકે રૂમાલ લેવો અથવા કોઈ બીજાના રૂમાલનો ઉપયોગ કરવો તમારા માટે ખોટનો સોદો બની શકે છે। વાસ્તુશાસ્ત્રમાં કોઈની પાસેથી મફતમાં રૂમાલ લેવાની મનાઈ છે। આમ કરવાથી સંબંધિત વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે અને સંબંધોમાં તિરાડ પડી શકે છે। નંબર 3, જો તમે પર્સ રાખવાના શોખીન છો તો જાણો તમારા પર્સમાં ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખો જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે ક્યારેય તિરાડ કે તૂટેલી તિજોરી ન રાખવી જોઈએ। તમારા ખિસ્સામાં ક્યારેય ફાટેલા પૈસા ન રાખવા જોઈએ। નંબર 4, તૂટેલી વસ્તુઓ। તૂટેલા વાસણો, અરીસા, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ફોટોગ્રાફ્સ, દીવા, પલંગ, ઘડિયાળ, સાવરણી, મગ, ફર્નિચર અથવા કોઈ પણ તૂટેલી વસ્તુઓનું વાસ્તુ સમજાવે છે, ઘરમાં ન રાખવું જોઈએ।
આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને સકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે અને વ્યક્તિ માનસિક સમસ્યાઓનો સામનો કરે છે. જો ઘરમાં કોઈ તૂટેલી વસ્તુ હોય તો તેને રિપેર કરાવી લો, નહીંતર તેને ઘરની બહાર ફેંકી દો. આવી વસ્તુઓ નકારાત્મક ઉર્જા પેદા કરે છે. નંબર 5, પૂજા કલશને ખાલી રાખવાથી પણ વાસ્તુ દોષ થાય છે. પૂજા રૂમમાં રાખેલ કલશને ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. તમને જણાવી દઈએ કે પૂજા કલશમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. પૂજા કલશનો સંબંધ વ્યક્તિ સાથે હોય છે, કારણ કે તે વ્યક્તિના જીવનમાંથી છે. તેથી પૂજા કલશને ક્યારેય ખાલી ન રાખવો. કલશને ગંગા જળથી ભરી રાખો. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પ્રગતિના તમામ માર્ગો ખુલી શકે છે. નંબર 6, સુશોભનની વસ્તુઓ અથવા કલાકૃતિઓ. કેટલાક લોકો ઘરને કલાત્મક દેખાવ આપવા માટે નકલી અથવા કાંટાવાળા છોડ લગાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાંટાવાળા વૃક્ષો અને છોડ ન લગાવો. તેનાથી પારિવારિક સંબંધોમાં પણ કાંટાની જેમ કણ આવે છે, જેના કારણે ઘરના તમામ સભ્યો ભ્રષ્ટ થઈ જાય છે. ઘણા લોકો પોતાના ઘરને જૂની અથવા નકામી વસ્તુઓથી સજાવે છે, જે કરવું સારું માનવામાં આવતું નથી, જે ખોટું છે. આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રચાર કરે છે. વાસ્તુ અનુસાર જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. જો કોઈના ઘર પર આવી કેટલીક વસ્તુઓ અથવા પેઇન્ટિંગ હોય તો જેવી કે કલાકૃતિઓ જેમાં સુકાઈ ગયેલા વૃક્ષો અને છોડ હોય અથવા માણસો વગરનું ઉજ્જડ શહેર હોય, છૂટાછવાયા મકાનો હોય, જેને કલાત્મક માનવામાં આવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ તમામ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. નંબર 7, હાનિકારક વસ્તુઓ. મિત્રો, ઘરમાં આવી ઘણી બધી હાનિકારક વસ્તુઓ હોય છે. જો તેને ઘરમાં રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ ઝેરીલું થઈ જાય છે. તે શારીરિક રીતે દેખાતું નથી, પરંતુ તેના કારણે હવાની ગુણવત્તા બદલાઈ જાય છે. આપણા ઘરની આસપાસ ઘણી બધી વસ્તુઓ રહે છે, જેમ કે ઘણી બધી દવાઓ અને ટોયલેટ ક્લીનર્સ ઘરમાં અહીં ત્યાં પથરાયેલા હોય છે. નોઇલ, ઝેરી રસાયણો, જંતુનાશકો અને મચ્છર ભગાડનારી દવાઓ પણ તમામ પ્રકારની હાનિકારક વસ્તુઓ માટે નિયુક્ત જગ્યા હોવી જોઈએ, અને તે પણ જ્યાં તેમને સુરક્ષિત રાખવામાં આવે છે. આવી વસ્તુઓ માટે એક અલગ લાકડાનું અથવા લોખંડનું બોક્સ બનાવો અને તેને તેમાં રાખો, જે રસોડા, બાળકો અને બેડરૂમથી દૂર હોય. વાસ્તુ દોષ દૂર કરવા માટે કપૂર રાખો. જ્યારે તે ગોળી પીગળી જાય અને સમાપ્ત થઈ જાય તો બીજી 2 ગોળી રાખો. વાસ્તુ દોષ દૂર થશે. નંબર 8, કરોળિયાનું જાળું. મિત્રો, ઘરમાં બનેલા કરોળિયાના જાળાને તાત્કાલિક દૂર કરો. આ તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં બદલી શકે છે. જો તમે ધ્યાનથી જોશો તો કરોળિયાનું જાળું ઘરના દરેક ખૂણામાં રહે છે અને તેને દૂર કરવું જરૂરી છે. કેટલાક લોકો તેને દૂર કરવામાં ડરતા હોય છે કારણ કે તે કોઈનું ઘર તૂટવાની છાપ આપે છે, પરંતુ તેને તોડવું જરૂરી છે કારણ કે કરોળિયો જીવવા માટે નહીં પરંતુ શિકારીને જાળમાં ફસાવવા માટે બનાવે છે. તેથી એવું માનવામાં આવે છે કે આ જાળું હોવું એ સારું નથી ને અયોગ્ય છે. માચિસ અગ્નિનું પ્રતીક છે, તેથી કોઈની પાસેથી માચિસ લેવી એટલે ઘરમાં અશાંતિ ફેલાવવી. મફતમાં માચિસ લેવાથી પરિવારના સભ્યોના મનમાં ગુસ્સો આવે છે, અશાંતિનું વાતાવરણ સર્જાય છે. નંબર 9, પથ્થર નંગ. મિત્રો, તમે જોયું જ હશે કે ઘણા લોકો પોતાના ઘરમાં બિનજરૂરી પથ્થરો, વીંટી, તાવીજ અથવા અન્ય સામાન વસ્તુઓને ભૂલી જાય છે અથવા છોડી દે છે. તે જાણી શકાતું નથી કે કયો પથ્થર કે નંગ ફાયદાકારક છે અને કયો પથ્થર નુકસાન પહોંચાડે છે. તેથી આવી વસ્તુઓને ઘરમાંથી દૂર કરો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર એક નાનો પથ્થર પણ તમારા ભાગ્યને દુર્ભાગ્યમાં બદલવાની ક્ષમતા ધરાવે છે. જો તેને ઘરમાં રાખવામાં આવે તો તેની ઉર્જા ધીમે ધીમે તમારા ઘરનું વાતાવરણ બદલી નાખશે. નંબર 10, સોફા, ખુરશી અને ટેબલ. મિત્રો,
જો તમારા ઘરમાં કોઈ તૂટેલી ખુરશી કે ટેબલ પડેલું હોય તો તેને તરત જ ઘરમાંથી કાઢી નાખો અથવા તેને રિપેર કરાવો, તેનાથી તમારા પૈસા અને પ્રગતિ અટકી જાય છે. સોફા, ખુરશી કે ટેબલની પણ તેની વાસ્તુ હોય છે. તે પણ સુંદર અને સ્વચ્છ હોવી જોઈએ, પરંતુ કેટલીકવાર તેનો આકાર કે કદ પણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વિકાસ કરે છે. તેથી કોઈ નિષ્ણાત વાસ્તુ નિષ્ણાતની સલાહ લીધા પછી જ આ વસ્તુઓ ખરીદો. જો ઘર દક્ષિણ તરફ હોય તો વાસ્તુ દોષ રહેશે. જો તમારું ઘર દક્ષિણમુખી છે તો સૌપ્રથમ તમારે ઘરની સામે દરવાજાથી બમણા અંતરે લીમડાનું ઝાડ લગાવવું જોઈએ. બીજું, દરવાજાની ઉપર પંચમુખી હનુમાનનું ચિત્ર લગાવો. આદમનો અરીસો પણ લગાવી શકો છો. મુખ્ય દરવાજા ઉપર પંચધાતુ લગાવવાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે. ભગવાન ગણેશની 2 પથ્થરની મૂર્તિઓ બનાવો જેની પીઠ એકબીજા સાથે જોડાયેલ હોય. આ જોડાયેલ ગણેશની મૂર્તિને મુખ્ય દરવાજાની મધ્યમાં દરવાજાની ફ્રેમ પર ફિટ કરો, જેથી એક ગણેશ અંદર અને બીજો બહાર દેખાય. ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે સુંદરકાંડ અથવા રામચરિતનો પાઠ કરો. સમયાંતરે રામચરિત અથવા સુંદરકાંડનો પાઠ કરતા રહો, તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે. જો કે ભગવાન શનિદેવને તેમના પ્રકોપથી બચવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે તેલ ચઢાવવામાં આવે છે, પરંતુ કોઈ વ્યક્તિ પાસેથી મફતમાં તેલ લેવું તમને ઘણું મોંઘું પડી શકે છે. આમ કરવાથી તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. કાળા તલ, તમારે કોઈ પણ પાસેથી કાળા તલ મફતમાં અથવા દાન તરીકે ના લો. ભૂલથી પણ કાળા તલનો સીધો સંબંધ રાહુ, કેતુ અને શનિ સાથે માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કાળા તલ લેવાથી તમારે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મફતમાં સોય, ભૂલથી પણ કોઈની પાસેથી મફતમાં સોય ન લેવી. આમ કરવાથી તમારા દાંપત્ય જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. તેનાથી સંબંધોમાં ખટાશ આવે છે અને પ્રેમ સંબંધો પર ખરાબ અસર પડે છે. કોઈની પાસેથી મફતમાં લોખંડ લેવાનો અર્થ છે કે તમારી જાતને પરેશાનીઓને આમંત્રણ આપવું એ પણ શનિદેવ સાથે સંબંધિત છે. તેથી કોઈની પાસેથી મફતમાં લોખંડ લેવાથી ઘરમાં ગરીબી અને નિરાશા આવે છે. જો આપણે કોઈના ઘરેથી મીઠું લાવીએ તો શું થશે? જ્યારે ઘરમાં અચાનક મીઠું ન હોય ત્યારે પાડોશી પાસેથી અમુક મફતમાં માંગીએ છીએ, પરંતુ આ ભૂલ ક્યારેય ન કરવી. મીઠાનો સીધો સંબંધ શનિ સાથે છે. આવી સ્થિતિમાં જો તમે કોઈની પાસેથી મફતમાં મીઠું લો છો તો શરૂઆતની મુશ્કેલીઓ તમને ઘેરી લેશે. તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર થશે અને તમારું દેવું પણ વધશે. તો મિત્રો, આપણા ઘરમાં પૈસા ન હોવાના કારણો અને આ ઉપાયો છે. અમે તેને વાસ્તુ મુજબ લીધા છે. અમે તેના વિશે કોઈ દાવો કરતા નથી. તે આપણા કર્મ પર નિર્ભર છે. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.